વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના આંકડાશાસ્ત્રના પેપરમાં સેક્શન એફ માં શું તમારે 20 માંથી 20 માર્ક્સ સ્કોર કરવા છે? હા કે ના ફટાફટ કમેન્ટ કરો તો હું વિડીયોને આગળ શરૂઆત કરું. તો આવતીકાલના પેપરમાં મારા દરેક વિદ્યાર્થીના સેક્શન એફ માં ગેરંટી સાથે 20 માંથી 20 માર્ક્સ આવશે અને આવશે જ. વિડીયોમાં આપેલી દરેક આઈએમપી પર સૌથી વધુ ભાર આપજો. એ પ્રમાણે ક્વેશ્ચન્સની તૈયારી કરજો. સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ કાલના પેપરમાં આવી શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એફ માં કુલ 6 પ્રશ્નો આવવાના છે. 6 માંથી તમારે કોઈ પણ 4 દાખલા ગણવાના છે. એક દાખલાના 5 માર્ક્સ એમ કરીને કુલ 20 માર્ક્સ તમને સેક્શન એફ ની અંદર મળવાના છે. સેક્શન એફ નો પહેલો પ્રશ્ન નંબર 56, જેમાં ચેપ્ટર નંબર 1 સૂચક આંકનો એક દાખલો તમને જોવા મળશે અને એ દાખલામાં તમારે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો હોય છે. તો પહેલા ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 12, 13, 15 પાકા કરવાના છે. બધી 12માં પર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે. સ્વાધ્યાયની અંદર 1.3 નો 4, 6 આ બંને ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક એફ માં 1, 2, 3, 4, 10 એમાંથી બીજો અને ચોથો પાકો કરી દેજો. બધા જ ક્વેશ્ચન જોઈ લેજો. જેમાં ડાઉટ લાગે, જેમાં તમને કંઈક લાગતું હોય કે આમાં મારી ભૂલો થાય છે, તો એ ક્વેશ્ચન પ્લીઝ એકવાર ઘણી પણ લેજો કેલ્સીની અંદર. તો કાલના પેપરમાં સેક્શન એફ માં બિલકુલ પણ વાંધો થશે નહીં. હવે ચેપ્ટર નંબર 1 ના જેટલા પણ આઈએલ, આઈપી અને આઈએફ વાળા દાખલા છે એમાં અમુક ક્વેશ્ચન સિમ્પલ છે, જેમાં આપણે એકમ પરિવર્તન કરવાનું હોતું નથી. અમુક ક્વેશ્ચનમાં એકમ પરિવર્તન કરવાનું હોય છે. અને બીજો જે ટાઈપ છે જેમાં તમને કુલ ખર્ચ આપેલો હોય છે, સાથે ભાવ અથવા જથ્થો આપેલો હોય છે, એના પરથી તમારે આઈએલ, આઈપી અને આઈએફ શોધવાનો હોય છે. એ પ્રકારના દાખલા ચેપ્ટર નંબર 1 સૂચકાંકમાંથી આવી શકે છે. કુલ 6 ચોઈસ તમારી પાસે છે. 6 માંથી 4 ગણવાના છે. હવે ધ્યાનથી સાંભળજો. જો કદાચ એકમ પરિવર્તનનો ક્વેશ્ચન આવી જાય છે જે તમને આવડતો નથી અથવા અઘરો લાગતો હોય, તો કાલના પેપરમાં તમે સૂચક આંકનો પહેલો ક્વેશ્ચન સ્કીપ કરી શકો છો. જો તમને આ ચેપ્ટર નથી ફાવતું, અઘરું લાગે છે, એકમ પરિવર્તનમાં કઈ ગતાગમ લેતી નથી, તો જ તમે આ પહેલું ચેપ્ટર એટલે કે પહેલો પ્રશ્ન 56 નંબરનો ઓપ્શનમાં રાખી શકો છો. એક ક્વેશ્ચન ઓછો કરતા પણ હજી તમારી પાસે આગળના 5 પ્રશ્નોની ચોઈસ છે. એ તમારે આવતીકાલના પેપરમાં જોઈને નક્કી કરવાનું છે. જો ઈઝી ક્વેશ્ચન આવી જાય છે કે જેમાં એકમ આપેલા જ નથી, કોઈ પરિવર્તન કરવાનું જ નથી, તો ઈઝીલી તમે દાખલો ગણી શકશો, 3 કિંમત શોધી શકશો. અને બીજું તમને ખાસ કહી દઉં, જ્યારે પ્રશ્નમાં આદર્શ સૂચકાંક શોધો એવું કીધું હોય, એવા સંજોગોમાં તમારે આઈએફ શોધવાનો છે. બીજું કે 5 માર્ક્સના દાખલામાં કેલ્ક્યુલેટરમાં, ગણતરીમાં, ઇવન મલ્ટિપ્લિકેશનમાં, સાઇનમાં ખૂબ જ મોટી ભૂલો વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો એ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ, -2 × 1 = -2 થાય. બાય મિસ્ટેક +2 ન મૂકી દેશો, અધરવાઇઝ તમારો દાખલો આગળનું કેલ્ક્યુલેશન ખોટું થઈ જશે, આન્સર મેચ થશે નહીં. તો કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવાનું છે. સૂત્રો સાવ સરળ છે. આમાં આઈએલ, આઈપી અને આઈએફ ના સૂત્રો તમને બધાને ખબર જ હશે. સૂત્ર પ્રોપર મૂકજો. સૂત્રોના પણ માર્ક્સ તમને બોર્ડની પરીક્ષામાં મળશે, એટલે બિલકુલ પણ ગભરાશો નહીં. ઈઝી ક્વેશ્ચન આવે તો આ કરવાનો, એકમ પરિવર્તન વાળો આવે છે, નથી આવડતો, તો તમે આ ચેપ્ટર સ્કીપ કરી શકો છો. આગળ જઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 માંથી 57, 58 2 દાખલા આવવાના છે, જેમાં તમારે આર ની કિંમત શોધવાની છે, એટલે કે સહસંબંધાંક શોધવાનો છે. હવે સહસંબંધાંકના કુલ 3 સૂત્રો છે. x - x બાર, y - y બાર વાળું, બીજું સૂત્ર xy વાળું અને ત્રીજું સૂત્ર uv વાળું છે. હવે મારું અનુમાન એવું કે છે કે 2 માંથી એક દાખલો તો uv વાળો આવશે જ, એટલે uv વાળા દાખલા પણ કરીને જજો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે યુવી વાળી મેથડ ક્યારે કરવી અને ક્યારે ન કરવી.
તો ધ્યાન રાખજો, જ્યારે આંકડા 100 કરતા નાના હોય, 100 થી નાના આંકડા હોય એવા કોઈ પણ ક્વેશ્ચનમાં તમે XY વાળા સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવી શકો છો. બોર્ડની પરીક્ષામાં ચોક્કસથી 100% તમને માર્ક્સ મળશે જ. પણ જો ચલ x અને y ની કિંમતો અથવા બંનેમાંથી કોઈ એકની કિંમતો ખૂબ જ મોટી છે, લાઈક 200 હોય, 500 હોય, 700 હોય અથવા 10,000 હોય, 15,000 હોય, એવા સંજોગોમાં, અથવા તો જ્યારે પોઈન્ટમાં તમને કિંમતો આપેલી હોય 0.1, 0.3, 0.5, 0.11 એવી કિંમતો જ્યારે તમને આપેલી હોય એવા સંજોગોમાં તમારે ફરજિયાત યુવી વાળી મેથડના સૂત્રથી આન્સર લાવવો પડશે. કેમ કે જો એમાં તમે XY વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો ત્યારે આંકડા બહુ જ મોટા આવી જશે, એકાદ ઝીરો મૂકવાનું રહી જશે ને, તો દાખલો આગળ તમારો આન્સર મેચ થશે નહીં. પોઈન્ટ આવે ત્યારે પણ યાદ રાખજો, પોઈન્ટ હોય ત્યારે હંમેશા CX અથવા CY જેમાં પણ પોઈન્ટ હોય એમાં ભાગાકારમાં તમારે 0.1 લઈને ભાગાકાર કરવાનો છે, તો તમે એને પરિવર્તિત યુવીમાં કરી શકશો. તો ટૂંકમાં ધ્યાન રાખજો, કાલના પેપરમાં મને લાગી રહ્યું છે એમ મોડરેટ પેપર નીકળે તો એક મેથડ તો યુવી વાળી કદાચ આપણને જોવા મળશે. અને બીજો તો ક્વેશ્ચનમાં જ્યારે બંને મધ્ય પૂર્ણાંક હોય ત્યારે તમે પહેલા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તમારે પહેલું સૂત્ર નથી કરવું, તમે કોઈ પણ દાખલામાં x અને y વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. પણ મેં કીધું એમ ધ્યાન રાખજો, જ્યારે આંકડા ખૂબ જ મોટા હોય અને પોઈન્ટમાં આપ્યા હોય ત્યારે બેટર છે કે યુવી વાળી મેથડનો જ ઉપયોગ કરવો. તો આ ચેપ્ટરમાંથી કુલ 2 દાખલા આવવાના છે, 3 સૂત્રો પાકા કરી દો. યુવી વાળા પર આ જે મોટા આંકડા વાળા દાખલા છે બધા અહીંયા મૂકેલા છે, આટલા એમપી ક્વેશ્ચન્સ પ્રોપર તૈયાર કરી દો, તમને 100% સારામાં સારા માર્ક્સ મળી જશે. આ ચેપ્ટરમાંથી ઉદાહરણ નંબર 5, 7, 9, 11 કરવાના છે અને 7, 9, 11 પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. સ્વાધ્યાય 2.2 માં 1, 3, 8, 11, 1 અને 3 પર સૌથી વધુ ભાર આપજો. સ્વાધ્યાય 2 વિભાગ F ની અંદર ત્રીજો પરફેક્ટ પાક્કો કડકડાટ તૈયાર કરી દેજો. આટલા એમપી ક્વેશ્ચન્સ કરી દો. ક્વેશ્ચનમાં આંકડા ચેન્જ થઈ શકે છે, બાકી મેથડમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ થવાનું નથી. આગળ જઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 નિયત સંબંધમાંથી એક દાખલો તમને કાલના પેપરમાં જોવા મળશે. એની માટે ઉદાહરણ નંબર 2, 3, 4, 6, 3 અને 4 પર સૌથી વધારે ભાર આપવાનો છે. સ્વાધ્યાયમાં 3.1 નો ચોથો, 3.2 નો પહેલો બીજો, બીજા પર વધુ ભાર આપજો. 3F માં પહેલો બીજો, પહેલા પર વધુ ભાર આપજો. અહીંયા પણ કુલ 3 સૂત્રો છે ચેપ્ટર નંબર 2 જેવા જ. એમાંથી કોઈ પણ એક સૂત્રનો દાખલો ત્રીજા ચેપ્ટરમાંથી હોઈ શકે છે, જેમાં તમારે y કેપ એટલે કે નિયત સંબંધ રેખા શોધવાની હોય છે. પહેલા 2 ની કિંમત શોધવાની, પછી a ની કિંમત શોધવાની, પછી y કેપ. અને યાદ રાખજો, જ્યારે છેલ્લે x ની કિંમત આપેલી હોય તો x ની કિંમત મૂકીને y નો આન્સર શોધજો, એ ઉતાવળમાં રહી ન જાય એનું પણ ધ્યાન રાખજો. ત્યાર પછી છેલ્લા 2 પ્રશ્નો 60 અને 61 સામયિક શ્રેણી ચેપ્ટર નંબર 4 માંથી આવશે. એની માટે ઉદાહરણ નંબર 3, 4, 5, 9, 10, 4 અને 9, 10 પર સૌથી વધારે ભાર આપવાનો છે. સ્વાધ્યાય 4.2 નો પહેલો ત્રીજો, ત્રીજા પર સૌથી વધારે ભાર આપવાનો છે. સ્વાધ્યાયમાં 4.3 નો 2, 3, 4, 3 અને 4 પર સૌથી વધારે ભાર આપીશું. સ્વાધ્યાયમાં 4E નો પાંચમો અને 4F નો પહેલો ત્રીજો, ત્રીજા પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. હવે ચેપ્ટર નંબર 4 ના 2 ક્વેશ્ચન્સની વાત કરીએ તો એક દાખલો તમને y કેપ વાળો જોવા મળશે, જેમાં તમારે સેમ ત્રીજા ચેપ્ટર જેવી ગણતરી કરવાની છે. અને બીજો જે ક્વેશ્ચન છે એની અંદર 4 વર્ષીય ચલિત સરેરાશ વાળો ક્વેશ્ચન આવશે. જો કદાચ એ ક્વેશ્ચન નથી આવતો તો 5 વર્ષીય ચલિત સરેરાશનો ક્વેશ્ચન આવી શકે છે. સૌથી હાઈ ચાન્સીસ છે 4 વર્ષીય ચલિત સરેરાશ, અને આ ક્વેશ્ચન તો 100% બોર્ડની પરીક્ષામાં આવવાનો જ છે. એટલે એની માટે તમારે બંનેની તૈયારી કરવાની છે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે કુલ 6 દાખલામાંથી તમારે કયા 4 દાખલા પરફેક્ટ સાચા ગણવા છે. જો ટાઈમ વધે છે તો તમે એક વધારે ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકો છો, એ તમારા ઉપર આધાર રાખે છે. બોર્ડની પરીક્ષાની અંદર જેમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ હશે એ 4 દાખલા કન્સિડર કરવામાં આવશે. ટાઈમ વધે છે તો. બાકી જો તમને વિશ્વાસ છે કે મારો દાખલો સાચો જ છે તો પછી 6 માંથી 4 જ દાખલા કરાય.
ટાઈમ વેસ્ટ કરાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના સેક્શન એફ ની અંદર પણ તમે 20 માંથી 20 માર્ક્સ લાવી શકો છો. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરી મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.